જેતપુરમાં નશામાં ધૂત ફોર્ચ્યુનર ચાલકે વાહનો ઉલાડ્યા, પોલીસ સ્ટેશનમાં હસતો જોવા મળ્યો। જેતપુરમાં દારૂના નશામાં ધૂત એક ફોર્ચ્યુનર ચાલકે હાઈવે પર આતંક મચાવ્યો। અકસ્માત બાદ નબીરો પોલીસ સ્ટેશનમાં બેશરમીથી હસતો જોવા મળતા લોકોમાં રોષ। આ દ્રશ્ય છે જેતપુર જુનાગઢ હાઈવે પરના, જ્યાં રાજકોટના અમિત ચરાડવા નામના શખ્સે પોતાની સફેદ ફોર્ચ્યુનર કારથી એક રિક્ષા અને બાઇકને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળ્યા। પ્રત્યક્ષદર્શીઓના મતે ચાલક નશામાં ધૂત હતો અને તેની કારમાંથી દારૂ તેમજ રોકડ પણ મળી આવ્યા છે। જોકે સૌથી શરમજનક બાબત એ હતી કે અકસ્માત સર્જ્યા બાદ નબીરો પોલીસ સ્ટેશનમાં પસ્તાવો કરવાને બદલે બેશરમીથી દાદ કાઢતો જોવા મળ્યો હતો। સમાચારમાં વિગતવાર વાત કરીએ તો જેતપુરથી મોટા સમાચાર આવી રહ્યા છે। જેતપુરમાં એક કાર ચાલકે છે તે ભયંકર અકસ્માત સર્જ્યો છે। ફોર્ચ્યુનર કાર ચાલક નશામાં ધૂત હોય અને નશાની સાથોસાથ તે બેશરમી ભર્યું વર્તન પણ કરતો છે, તે ટીવી સ્ક્રીન પર નજરે દેખાઈ રહ્યો છે। આ કાર ચાલક પોતાના નશામાં એટલો મશગુલ હોય છે કે તે પોતાની કાર કઈ રીતે ચલાવે છે, કઈ સાઈડમાં ચલાવે છે અને કયા રસ્તા પર ચલાવે છે એ પણ એને ભાન નથી। ત્યારે એ કાર ચાલક છે તે એક રિક્ષા અને એક વ્યક્તિને છે તે જોરદાર ધડાકેભેર અકસ્માત સર્જે છે। અકસ્માતની સાથોસાથ ત્યાંના લોકો છે તે એમ કહી રહ્યા છે કે આ કાર ચાલક એટલો નશામાં હોય છે કે તેની કારની અંદરથી પણ દારૂની બોટલ નજરે પડે છે। આ કાર ચાલક છે તે પોતાના પોલીસ સ્ટેશન, સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે તો પણ તેને શરમ વગરના આ નકટા વ્યક્તિને દાંત કાઢવા દેખાઈ રહ્યા છે, દાંત કાઢી રહ્યો છે। એ પોતાના ચહેરા પર છે તેને હસી દેખાઈ રહી છે, કારણ કે તેમને પોતાનો પૈસાનો ઘમંડ છે કે મારા પૈસાના તોલે કોઈ આવી શકે તેમ નથી, એટલે ગમે તેમ મારે ગાડી ચલાવી, ગમે તેમ મારે બેશરમી ભર્યું વર્તન કરવું અને મારા પૈસાના તોલે કોઈ નહીં આવી શકે, હું પૈસા દઈને બધાને ખરીદી લઈશ। એટલે રસ્તો પોતાના બાપનો સમજીને આ કાર ચાલક છે તે ગાડી ચલાવી રહ્યો છે અને મોટો ભયંકર છે તે અકસ્માત સર્જાવ્યો છે। ત્યારે હવે જોવા જઈએ તો કે જેતપુરમાં છે તે તથ્યખાન થતા જ રહી ગયો। જેતપુરમાં બળદેવની ધાર પર આ કાર ચાલકે ભયંકર અકસ્માત સર્જ્યો છે। અકસ્માતની સાથોસાથ પોતાની કારમાંથી રોકડ રકમ ભરેલી ઠેલી અને દારૂની બોટલો છે તે નજરે પડી છે। ત્યારે વધુ વિગતવાર વાત કરીએ તો અહીંયા જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે અને હવે જોવાનું એ રહ્યું કે આ ઈજા પામેલા લોકોને હવે ન્યાય મળશે કે શું। એ હું ઘરેથી જમીન નીકળ્યો ત્યારે મેં રિક્ષા આવીને કેનાલે રાખી બેઠો હતો અને એ પાછળથી ફૂલ નશામાં ગાડી આવી એટલે મોટરસાઇકલવાળાને રોડ સાઈડમાંથી ઉપાડ્યો, એટલે મારું ધ્યાન પડી ગયું। મેં જોયું તો હું ભાગવા ગયો તો મારી વાહથી રિક્ષાને એને ગાડી ભટકાડી। જો રિક્ષામાં ગાડી નહોતી ભાઈ સીધા કેનાલમાં વયા હતા અને ગાડીના અંદરથી દરવાજા ખોલીને જોયું તો દારૂ બારૂ સબ બરામદ કર્યું એના અંદરથી। ફૂલ નશામાં હતા, હાલવાની હોય નથી એટલે બેઠું અમે બાયણે ઉપાડીને બાયણે કાઢ્યો એને, લાગ્યું નથી જ્યાં એટલો નશામાં હતો એ। દારૂને એની અંદરથી એક બોટલ મળી, ખાલી બોટલ છે તો પી ગયો હોય છે। હા ભાઈ ગાડી લઈને આવતા હતા આમથી રોંગ સાઈડમાંથી અને મારો ભાઈની બે જણા ઊભા હતા આમ ગાડી લઈને અને એ સમજીને 60ની ઉપરની સ્પીડમાં આવતા છે તો મારો ભાઈને એમ ઊભા હતા એને ઉડાડ્યા અને ફૂલ નશાની હાલતમાં હતા એ લોકો અને અંદરથી 2-3 નંગે નીકળ્યા છે, બરોબર। ત્યાં આજુ આ ડ્રાઈવર ખુદ જે આ ગાડીવાળા ભાઈ હતા ને એ, બરોબર છે। નશાની હાલતમાં અત્યારે હજી પોલીસ ચોકીની અંદરમાં આવી છે પણ હજી હાલની તકમાં ઊભા થઈ કેમ નથી ભાઈને, અને અહીંયા અમારા ભાઈને એકને એક બાપાને બીજાને લઈ લીધા છે, બરોબર છે। એ 2 જણા હતા, બેયને મારા ભાઈને તો સારું લાગ્યું છે કરમાં અને પગમાં। મારી ગાડી નવી છે, એ ગાડી આખી ભાંગી તોડી નાખી, વ્હીલ બિલ બધું કાઢી નાખ્યું છે અને એ ઊભા હતા, કોઈ મારો ભાઈની કોઈ ગાડી ચલાવતા નતા, એ સાઈડમાં ઊભા હતા રોંગ સાઈડમાં, એ આમ સાઈડમાં દુકાને ઊભા હતા, દુકાને આવીને નીટી દીધા। દારૂ આ ગાડીમાંથી મળી આવ્યો। જેતપુરમાં એક કાર ચાલકે અકસ્માત છે તે સર્જાયો છે, ત્યારે હું સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે હાલ આ એ જ ફોર્ચ્યુનર છે જે અકસ્માત છે તે સર્જ્યો હતો। GJ3 PD 9777 નામની એક કાર છે તેમાં અકસ્માત છે તે સર્જાયો હતો અને આ
ફોર્ચ્યુનર ચાલકે છે તે 2 જણાને છે તે હડફેટે લઈ લીધા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે છે તે સારવાર અર્થે છે તે ખસેડવામાં આવ્યા હતા. અને આ નબીરો જે છે તે દારૂ પીધેલની હાલતમાં હતો અને કારની અંદરથી દારૂની બોટલ પણ છે તે મળી આવી છે. અને આ કાર ચાલક ઉપર છે તે ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. અને આ નબીરો શરમ વગરનો કહી શકાય, કારણ કે આ રોંગ સાઈડથી આવતા એક બાઇક ચાલક અને એક રિક્ષા ચાલકને છે તે હડફેટે લીધા છે. અને તેની ગાડીની અંદરથી દારૂની બોટલ પણ મળી આવી હતી. અને આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં પણ છે તે વાયરલ થયો હતો. કારની બહાર છે તે લોકો દ્વારા છે તે કાઢવામાં આવ્યો હતો અને ગાડીની અંદર દારૂ પીધેલી હાલતમાં બહાર આવ્યો હતો. ને તે દારૂ પીને છે તે ગાડી ડ્રાઈવ છે તે કરી રહ્યો હતો અને એક રિક્ષા ચાલક અને બાઇક ચાલકને છે તે હડફેટે લીધા હતા. આની ઉપર શું પગલાં લેવાય તે જોવાનું રહ્યું. તુષાર ભાલિયા, સત્ય સમર્પણ ન્યૂઝ, જેતપુર.